સોમવારે હજી હું આવીશ આ ઓફિસ ઉપર. મને ખ્યાલ છે અંદર સાહેબે મને એવું કીધું કે અમે અમારી રીતે કાર્યવાહી કરશું. ખરેખર આ લેટરના આધારે એમને એન્ટી કરપ્શનને આ લેટર મારા લેટરના આધારે ફોરવર્ડ કરવો જોઈએ. અને જે લોકો આવા સેન્ટરો ચલાવી રહ્યા છે જેમાં પૈસા લઈને છોકરાઓને પાસ કરવામાં આવે છે એવા સેન્ટરોને ખરેખર બંધ કરવા જોઈએ ને એમની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. પણ ખરેખર આમ તો સાહેબને નહીં ખબર હોય કે એમની ઉપર હું સીધું જ ઇલ્ઝામ લગાવી રહ્યો છું, એમની ઉપર જ વાત કરી રહ્યો છું. એટલે ખરેખર બધા સેન્ટરો ઉપરથી ગુજરાતના અહીંયા પૈસા આવે છે આ ઓફિસમાં, એ નક્કી છે, એ ફાઇનલ છે. આ લોકો પણ એ કરપ્શનમાં સામેલ જ છે. આપણે કોઈની પર એમને જ ઇલ્ઝામ કે આરોપ નથી લગાવી રહ્યા. ખરેખર મારી પાસે જે કંઈ પુરાવા છે તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે આ ઓફિસ સુધી પૂરા ગુજરાતના સેન્ટરમાંથી પૈસા પહોંચે જ છે અને આ લોકોને એ પૈસા મળે જ છે જે કરપ્શનના છે. ખરેખર આમની જ રેમ દ્રષ્ટિની નીચે આ NISના 450 સેન્ટરમાં છોકરાઓ પાસેથી પૈસા લઈ અને પાસ કરવામાં આવે છે ને ચોરી કરાવવામાં આવે છે. તો આ બાબતે આમ જનતાને મારી એક ખાસ નમ્ર વિનંતી છે કે તમારે બીજું કંઈ જ નથી કરવાનું, માત્ર ને માત્ર તમારે આ વિડીયોને શેર કરવાનો છે, બીજું કંઈ કરવાનું જ નથી. ઓકે.